બાયોટેકનોલોજીમાં ખાસ કરીને ગવર્મેન્ટની પોલિસી છે, કઈ પ્રકારની પોલિસી છે ને વિદ્યાર્થીઓને લોકોને એમાંથી શું ફાયદો? ગુજરાત સરકાર હસ્તકની જે અમારું GSBTM છે એની જે બાયોટેકનોલોજીના પ્રોત્સાહન માટે 2022થી 27 સુધીની 5 વર્ષ માટેની એક પોલિસી બહાર પાડવામાં આવેલ છે. આના મુખ્ય 3 સ્તંભ છે. એક બિઝનેસ ડેવલપમેન્ટ માટે, બીજું જે રિસર્ચ પેપર કોઈને એ, અને બીજું હ્યુમન રિસોર્સ ડેવલપ કરવા માટેનું. બિઝનેસ માટેની પોલિસી આપણે જોઈએ તો 200 કરોડથી નીચેના અને 200 કરોડથી ઉપરના પ્રોજેક્ટ માટેની પોલિસી છે. 200થી નીચેના પ્રોજેક્ટ હોય તો 25% સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. એની લિમિટ છે 40 કરોડ, અને 200 કરોડથી ઉપરના પ્રોજેક્ટ હોય તો એની મેક્સિમમ રેટ 25% પ્રમાણે 200 કરોડ સુધીની આપણે સહાય આપીએ છીએ. આ સિવાય જેને ઓપરેશનલ કોસ્ટ જે કંઈ પણ આવે એમાં એનું જે પાવર ટેરિફ છે 100% સરકાર ભોગવે છે. 7% વ્યાજ છે એ સરકાર ભોગવે છે એની બેંક લોન ઉપર. પછી સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન હોય કે પછી એના EPF જે એમ્પ્લોયીના હોય, એ તમામ વસ્તુઓ છે એ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે. રિસર્ચ માટેના કોઈ સારી કોઈ ફેકલ્ટી હોય, એને રિસર્ચ પેપર કે સંશોધન કરવું હોય તો એના માટે એ પોતાનું જે પ્રોજેક્ટ છે એ અમારી ટેકનિકલ એડવાઇઝર કમિટી છે, જેના અધ્યક્ષ છે બહુ ઇન્ટરનેશનલ કક્ષાના પ્રોફેસર બલરામના સાયન્ટિસ્ટ છે અને અધ્યક્ષ છે. એની કમિટીમાં બીજા પણ સાયન્ટિસ્ટો છે. એમાં એ પેપર મૂકે, એ અમે એનું એપ્રુવલ જો એને મળે તો એને કરોડ રૂપિયા સુધીની પણ અમે રિસર્ચ માટેની સહાય એને આપેલી છે. 3 વર્ષમાં એને રિસર્ચ પૂરું કરો છે. પછી એ પેપર પબ્લિશ કરે કે પેટન્ટ લે કે સ્ટાર્ટઅપમાં એને કન્વર્ટ કરે તો એમાં સરકાર કોઈ પણ એની પાસેથી અપેક્ષા રાખતી નથી. એ સ્વતંત્ર એની જ માલિકીની એ વસ્તુ રહે છે. બીજું જે કીધું કે જે આપણે એક રિસોર્સ આખો તૈયાર કરવો, કે ભાઈ ઇન્ડસ્ટ્રી હોય તો સારો કોઈ હશે, કે સ્ટાર્ટઅપ હોય તો સારો કોઈ એને સારું જો એને અભ્યાસ એને મળ્યો હશે તો એ એમાં આપણને ઉપયોગી થઈ શકે. તો સ્ટાર્ટઅપ માટે, સારા રિસર્ચર માટે અને સારા એક બિઝનેસમેનને તૈયાર કરવાની પણ સરકાર છે આખા સેમિનાર, વર્કશોપ, ટ્રેનિંગ, રાષ્ટ્રીય કક્ષાના સારા નાઇપર, IIT જેવા છે એમાં એને સમર ટ્રેનિંગ એ પણ સરકારશ્રી દ્વારા પૂરા પાડવામાં આવે છે. આ બાયોટેકનોલોજીનો વિષય છે એ બૂમિંગ છે, ભવિષ્યનું ખૂબ ઉજ્જવળ છે, અને એનાથી લોકોમાં જાગૃતિ આવે ને વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને ઉદ્યોગકારોમાં જોડાય એ આની પોલિસીની એક નેમ છે.